દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। આજે આપણે જે વાંકાનેર તાલુકા પંચાયતે જોધપરના બધા આવ્યા છે અને એમને 100 ચોરસ દ્વારના જે એમને પ્લોટ નથી મળ્યા એની માંગણી માટે થઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યા છે। તો શું તમારા પ્રશ્ન છે એના વિશે જરા કહેશો અમને? અહીંયા વધરે શું નામ તમારું? સોલંકી વિજયકુમાર લખુભાઈ, ભીમ આર્મી મોરબી જિલ્લા અધ્યક્ષ। જોધપર ગામમાં 2021માં ઠરાવ કરવામાં આવ્યો। 7 તારીખ 1લો મહિનો 2021ના રોજ ગ્રામ પંચાયતમાં સભા કરીને ઠરાવ પસાર કરવામાં આવ્યો। ગામ તો નિયમ થયું અને આજે 5 વર્ષ થયા। 5 વર્ષ પૂર્ણ થયા। ગામના લોકો અનુસૂચિત જાતિના લોકોએ 12 મહિના પહેલા રજૂઆત કરી કે અમને 100 ચોરસવાર પ્લોટ આપવામાં આવે। તંત્ર દ્વારા આજ દિન સુધી હજી સુધી 100 ચોરસવાર પ્લોટ ફાળવવામાં આવ્યા નથી। તે બાબતે આજ અનુસૂચિત જાતિના લોકો આવેદનપત્ર તાલુકા વિકાસ અધિકારી સાહેબને આપવાના છે। એટલે આ બાબતે તમે કોઈ રજૂઆત કે કઈ કરી છે? તમે બધા લેખિત ક્યાંય કે લેખિતમાં આપેલું છે? લેખિતમાં આપેલું। તમારો શું પ્રશ્ન છે? પ્રશ્ન પ્લોટનો છે। 30 વર્ષ થયા તો પ્લોટનું કઈ નેટો નથી। 2 વાર ફોર્મ ભર્યા તો એનું કઈ નેટો તો આવે ને? બરાબર। એટલે એના સરપંચને જોધપરના સરપંચને તમે નથી આપતા પ્લોટ? વ્યક્તિ હે રહેવું ક્યાં? મા બાપ પાડી મે તો મકાન વગર શું કરવાનું સાહેબ? બરાબર બરાબર છે। આ તમારા શું છે પ્રશ્ન? કયો જોઈએ? પ્રશ્નો સાહેબ ઘણા બધા છે। કયો કયો કયો? છેલ્લા 25 વર્ષથી અરજીઓ આપી, કોઈ ધ્યાન આપતું નથી। અને છેલ્લા 7-8 મહિના પહેલા અમે અરજી આપેલી છે, હજી એનું કોઈ નિવારણ આવ્યું નથી। એના માટે આજે બધા ભેગા થયા છે અને અત્યારે ઘણા બધા માણસો એવા પણ છે કે અત્યારે રહેવા માટે આશરો જ નથી। અને એક બેનને અમારા ગામમાં આશરો હતો એ પાડી દેવામાં આવ્યો છે। એ બેને અત્યારે આવ્યા છે। થોડી અમારે અત્યારે ભલામણ છે કે લેખિતમાં ગ્રામ પંચાયતે આપેલું છે, કોઈ પણ જાતનું કોઈ કઈ કામ અમારું લેતું નથી। તેથી એના માટે બધા ભેગા થયા છે અને અમારું કોઈ કાર્યકારી કામ કરીને અમારે ભેગા થયા। બરાબર છે। શું બેન તમારા શું બેન પ્રશ્ન છે તમારા? સાહેબ હું એક વાત કરું છું। આમને લોકો બધા ગરીબ છે તો મેં એક સાપરું વાર્યું છું, બરાબર? તો એ લોકો બધા લોકો ભેગા થઈને સાપરું પાડી વાર્યું। હવે મારા ઘરવાળા નથી તો મારે જુવાન દીકરી લઈ ક્યાં જાય? બરાબર। હવે મારે જોવું જોઈએ ને મારે જુવાન દીકરીનું। તો આ લોકોને મને એક પ્લોટ મપાવી દો અમને, તો સાહેબ તમે કહો તો તમે અમારા માવતર બની જાઓ, બરાબર? અમારા ગરીબનું તમે સાંભળો। અમે એટલું જ બોલી છીએ, અમે બીજું કાંઈ નથી કહેતા। અમને રહેવા આશરો તો જોવે ને। આજે તમારે રહેવા માટે છે તમારે કઈ મકાન કે ના સર, અમારા ઘરમાં અમારા જે મકાન હતું એ પાડીને પપ્પા ઓફ થઈ ગયા પછી અને અમને ખબર નહોતી। અમે રાજકોટ ગયા ને ત્યારે એ લોકોએ પાડી નાખ્યું અમારું મકાન અને અમને જાણ રાતે મકાન પાડવા આવ્યા। અમને જાણે ન કરી કે મકાન પાડે ખાલી કરી દો, કાંઈ નહીં। નોટિસ કેવું તમને કઈ? નોટિસ આવી પછી પણ આપણને એ કે આવે તેથી પાછી એકવાર આવે તો ખરી ને, કાંઈ ન કર્યું, ડાયરેક્ટ પાડી નાખ્યું। રહેવા મકાન નથી। 50,000 ઉપરનો ખર્ચો થઈ ગયો અને એમાં 1 રૂપિયો એ પણ નથી અમારો કોઈ સરપંચ છે, રાઈટ? હજી અત્યાર સુધી અમે ભાડા જ ભરી રાજકોટમાં। બરાબર। તમારે બેન બીજું શું છે પ્રશ્ન તમારે? એટલે 100 ચોરસ વારના પ્લોટ કેટલા જણા થઈ ગયા છે? માનો ને કે 35-40 જણા છીએ। 35-40। આ બેન જે ગેરકાયદેસર એમ કે કાયદામાં નથી અને ગેરકાયદેસર એ દબાણ દૂર કરી શકે છે। તો ગામમાં જે પણ કઈ ગેરકાયદેસર દુકાનો હોય, ગેરકાયદેસર એના મકાનો હોય, એ કેમ કઈ ધ્યાન નથી આપતા? એ તો અમે કેટલી રજૂઆત કરવા છતાંય જે ગામની પ્રોપર બાજુમાં છે, સ્કૂલની બાજુમાં જ દુકાન છે, એની અમે કેટલી વાર રજૂઆત કરી કે ભાઈ આ લોકોને નાના બાળકો જાય અંદર, જે એને નડતર રૂપ હોય કે વાળ કાપતા હોય તો વાળ કટિંગ જે લોકો છોકરાઓ નાના હોય એની ડીશમાં આવતા હોય, લોકો અનાપ ગાળો બોલતા હોય, જે વાળ કપાવતા હોય અહીંયા તો જેવું તેવું બોલતા જ હોય, તો એ નાના બાળકોને કેટલી અસર થાય? તો એ ક્યાંય દબાણ દૂર કરવામાં આવતું નથી। જે નાના આવી રીતે દલિતો હોય એની ઉપર અત્યાચાર તરત કરી નાખે, એનું તરત દબાણ દૂર કરી નાખે। એવી માણસો જે રહેવા માટે ના જે મકાન બનાવતા હોય માન કરીને તો એ મજૂરી કરીને 50,000 કે લાખ રૂપિયાની એ નાનો એવો જે રહેવા માટે એનો આશરો કર્યો હોય એ તરત દબાણ કરીને દૂર કરી નાખે। એ કેનો ન્યાય છે? શું નામ બેન તમારું? જોશનાબેન, મોરબી જિલ્લા મહિલા અધ્યક્ષ છું, ભીમ આર્મીના। ભીમ આર્મીના બેનની પણ વાત સાચી છે। ખરેખર આપણે તમે જોઈ શકો છો કે ખરેખર આ જે દલિત લોકો જે છે એના પ્રશ્નો દરેક ગામ હોય છે અને દલિત લોકોને પૂરેપૂરો ન્યાય મળે એના માટે થઈને આજે તમે ધારો જોધપરના સરપંચશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે। તાલુકા પંચાયતની અંદરમાં કોંગ્રેસના પણ અત્યારે જે બધા વહીવટદારો બેઠા છે
એ પણ દલિતોનું સામું જોવે એ માટે થઈને પણ ભાટી ટીવીની એક નમ્ર અરજ છે. આવેદન પત્ર દ્વારા અમે રજૂઆત કરી છે. જો અમને 1 મહિનાની અંદર પ્લોટ ફાળવવામાં નહીં આવે તો અનુસૂચિત જાતિના સમાજના લોકો તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણા ઉપર બેસશે. એની સંપૂર્ણ જવાબદારી તાલુકા પંચાયત અને સરકાર શ્રીની રહેશે. બરાબર છે. બોલો તમે બીજું તમારે પાંચ વર્ષથી આ લોકો માંગણી કરે છે કે અમને 100 ચોરસ વાર પ્લોટ આપો, તો એ કઈ કોઈ ધ્યાન નથી આપતા. કોઈ પણ બીજી કાસ્ટ ના હોય, જે કોઈ પટેલ વર્ગ હોય, એને તો વર્ષે ને વર્ષે સોસાયટીઓ કે ગામ અલગ ગામ બની જાય, એ લોકોને તરત જ આપવામાં આવે. પણ દલિત નું કઈ પણ કામ આવે તો છે જ નહીં. લીગલી વસ્તુ કોઈ પણ મળતી નથી. બરાબર. લીગલી જે આ લોકોએ 5 વર્ષથી ફોર્મ ભર્યા છે, 100 ચોરસ વાર પ્લોટની માંગણી કરી છે, તો એ માંગણી મુજબ એમને પ્લોટ ફાળવી આપવા જોઈએ. ઉપર સરકારે આપી દીધા તો તાલુકા પંચાયત કેમ નથી આપતી? ગામમાં જે શું કે બ્લોક પાંચ તો એમાં કઈ ગ્રામ પંચાયત એવું કહે છે કે ગામમાં ક્યાંય ખરાબ નથી, બરાબર? તો એ લોકોને સમસાન પણ પાસ થઈ જાય, સમસાન બની જાય, તો અહીંયા રહેવા મકાન નથી, તેને સમસાન કેવી રીતે પાસ થઈ જાય? બરાબર. દલિતો ઉપર જે દલિતોને મકાન કેમ નથી આપતા, પ્લોટ કેમ નથી? છેલ્લા 30-35 વર્ષથી અમે હેરાન થાય, તો અમારું કોણ? આખા ગામમાં બોલો બેન, તમારે શું? અહીંયા આખા ગામમાં જોધપુરમાં રિજન વાસમાં રોડ થઈ ગયા. બ્લોક અમારા વાસમાં હજી લગી નથી થયા, આજ લગી નથી. સરપંચ એમ કહે, સરપંચ મંત્રી એમ કહે કાંઈ નખવું નથી, કે ગ્રાન્ટ જ નથી આવતી. એના માટે અમારે શું કરવાનું? બરાબર. દલિતો મારે તકલીફ છે, બાકી બધું કામ થાય. અમારા વિસ્તારમાં જોઈ જાવ આવી જોધપુર ગામની અંદર સરપંચ કે મામલતદાર ને બધા આવી રોડ કેવા બન્યા ગામમાં જોઈ લી. અમારે બ્લોક નાખવા નથી, ના પાડે સરપંચ. હા, ખુદ જ ના પાડે સરપંચ. તાલુકા પંચાયતના અધિકારી આવીને જોવું હોય તો જોઈ શકે છે ગામમાં, તો એને ખબર પડે કે ના આ લોકો. મિત્રો, જો ભાઈની વાત સાચી છે કે તાલુકા પંચાયતના નવા જે ચૂંટાયેલા ધારો કે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, કે કારોબારી અધ્યક્ષ છે, કે ન્યાય સમિતિના બેન જે ચૂંટાયેલા છે, તમે સિંધાવદરના છો અને દલિતો માટે તમે કામ જો કરતા હો તો તમે પણ અહીંયા જઈ અને ખરેખર જોધપુરમાં જઈને તમે પણ એમની વાતને સાંભળો. જો જરાક બતાવો, જો આ બધા જ આ બહેનો ને બધા જો બતાવો છો, જો આ બધા જ આવ્યા છે અને બધાના પ્રશ્નો છે કે ભાઈ 100 ચોરસ વારના પ્લોટ આપવામાં આવે. કારણ કે દલિત લોકોને જો પ્લોટ ન આપે તો તમે બીજા કેને આપવાના છો? તમારે જે છેવાડાનો માનવી જે છે એને તમે જો ન્યાય ન આપો તો તમે ન્યાય કેને આપવાના છો તમારે? બરાબર ને? શું બોલો બેન તમારે? 25 વર્ષ થઈ ગયા, દીકરા પસંદ જેવડા થઈ ગયા, પણ હજી કઈ પ્લોટ કે કોઈ વસ્તુ નથી મળી. ભાડાનું મકાનમાં રહી જ્યાં ત્યાં. બરાબર છે. તો આ મળે તો અમે કઈક કરી શકીએ, બાકી કઈ થાય એમ નથી. તમારે શું છે ભાઈ? તમારે પ્લોટ નથી અમારે પ્લોટ નથી, કારખાને રહ્યો મોરબી 30 વર્ષથી કારખાના જો ભાઈ 30 વર્ષથી રહેવા નથી દેતા. જો ભાઈ બધા પ્રશ્નો આજે મેઇન બધાનો પ્રશ્ન એક જ છે અત્યારે કે તમે 100 ચોરસ વારના જોધપુરની અંદરમાં દલિત લોકોને આજે ખરેખર પ્લોટ આપો. બોલો શું ભાઈ તમારો પ્રશ્ન છે? મારા પ્લોટ નથી, બીજું કાંઈ તો વાંધો નથી ને. ક્યાંય અમારા વાસમાં દલિત સમાજમાં રોડ ક્યાંય ગામમાં શેરી આવડી શેરીઓમાં વિનુષભાઈ બ્લોક નાખી દીધા. તાલુકા પ્રમુખ વિનુષભાઈ હતો અમારા ગામનો, ભાઈ ભાઈએ આવડી અને અમારે ખરાવાડ બાબતમાં આજે 18ની સાલમાં વિરોધ કર્યો, તે અમારો વિરોધ કરતો જાય. હા, બરાબર. કે તમે જોધપુરમાં જ રહ્યો છો? શું નામ તમારું? મનુભાઈ વાઘાભાઈ ચાવડા. યુનુસભાઈ, જો તમે સાંભળતા હોય તો અમારો વિડીયો જોતા હોય તો તમે પણ પ્રમુખ તરીકે તમારે દલિત ભાઈઓને તમારે સાચવીને ચાલવું જોઈએ. જો ભાઈ કે નાની ગલીની અંદરમાં જો તમારે ઓલું કરતા હોય તો વાંધો તો બધે થવાનો જ છે અને ભાઈ હક માટે બધા લડવાના જ છે. તો તાલુકા પંચાયતના બધા અધિકારીઓએ પણ ખરેખર મોટું મન રાખીને કામ કરવું જોઈએ. ચૂંટણીમાં દલિતને મત જોતા નથી એમ કોણ કે જાતિ પ્રતિ હળદૂત કરીને એમ કહે કે તમારી જાતિના સમાજના લોકોના મત પણ મત જોતા નથી. વિનુષભાઈ એમ બોલે. આવો જાતિવાદ ભેદભાવ અમારી સાથે જોધપુર ગામમાં દલિત વિસ્તારમાં કરવામાં આવે, એના હિસાબે અમારા વિસ્તારમાં કોઈ પણ જાતનો વિકાસ થતો નથી. ભાઈ અત્યારે જો નવી આ બોડી આવી છે, કોંગ્રેસની બોડી છે અને આ એક દલિત ભાઈઓ છે, એના પ્રશ્ન છે તમે ખરેખર સાંભળજો. નકર હું પોતે અહીંયા જવાનો છું જોધપુર અને એના પ્રશ્નો જે છે ક્યાં બ્લોક નાખ્યા છે અને ક્યાં નથી નાખ્યા
એ પણ બતાવીશ ભાઈ. હો તમે આ બધું આવું નહીં ચાલે, કારણ કે વિકાસ કરવો તો સમકક્ષ વિકાસ થવો જોઈએ. તમારે દલિતોને તમે દૂર રાખો અને સવર્ણને તમે આપો, એ આ ઓલામાં કોઈ આ નીતિ ચાલશે નહીં તમારે ભાઈ. બરાબર, બોલો રેડી ને? હવે આવેદન પત્ર દેવાનું છે ને? પ્લોટની માંગણી અમારી છે કે જ્યાં સુધી કાંઈ પણ અમારા જે પ્રશ્નો છે તે મંજૂર નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે અહીંયા ધરણા પર ભીમ બેસીશું. આર્મી દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે. તાલુકા પંચાયત ધ્યાન ન આવે, ગાંધીનગર પ્રમાણે ગાંધીનગર સુધી ધરણા કરવામાં આવશે ભીમ આર્મી દ્વારા. સમગ્ર ગુજરાતના ભીમ આર્મીના કાર્યકર્તા આવશે. બરાબર, તેમજ અનુસૂચિત સમાજના આગેવાનો પણ હશે હાજરમાં. બરાબર. બતાવો તાલુકા પંચાયત બતાવો આખું. જો આ ફરીને એમ જો આ બધું તાલુકા પંચાયતની અંદરમાં બધા લોકો આવ્યા છે અને હવે આપણે આવેદન પત્ર દેવા માટે જઈએ છીએ. બોલો તમારે, બોલો. હા, પ્લોટ આપો, પ્લોટ આપો, ગરીબોને પ્લોટ આપો, પ્લોટ આપો, પ્લોટ આપો. ગરીબોને પ્લોટ આપો, ગરીબોને પ્લોટ આપો. જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ, જય 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 ભીમ. જય ભીમ, જય ભીમ. દલિતોને પ્લોટ આપો, પ્લોટ આપો, પ્લોટ આપો. જય 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 ભીમ. જય ભીમ, જય ભીમ, જય ભીમ. બોલો હર્ષભાઈ, નારો બોલો. હર્ષભાઈ નારો બોલો. અલા બધા બોલો, નારો બોલો. જય 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 ભીમ. જય ભીમ તો બોલો. જય ભીમમાં પૈસા નથી. જય 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 ભીમ. દલિતોને પ્લોટ આપો, દલિતોને પ્લોટ આપો. બોલો બોલો, વાંધો નહીં, બોલો. આપણે પોલીસ રક્ષણ માંગ્યું હોય તો કોઈને પીવાની જરૂર નથી. જય ભીમ, જય ભીમ. દલિતોને પ્લોટ આપો, દલિતોને પ્લોટ આપો. જય 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 ભીમ, જય 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 ભીમ. દલિતોને પ્લોટ આપો, દલિતોને પ્લોટ આપો. જય 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 ભીમ, જય 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 ભીમ. દલિતોને પ્લોટ આપો, દલિતોને પ્લોટ આપો. જય 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 ભીમ. આપણે જોધપર ગામ 2021માં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો ગામતળનું. એના આજે 2026 હાલે 5 વર્ષ પૂર્ણ થયા, તોય પણ ગરીબોને દલિતોને પ્લોટ એક પણ આપવામાં આવ્યો નથી. એ બાબતે અમે ભીમ આર્મી દ્વારા અને સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા આવેદન પત્ર દેવામાં આવ્યા. અમારી રજૂઆત છે, આ ઠરાવ છે, તમે જોઈ લ્યો. પ્લોટ કેમ આપવામાં આવતા નથી દલિત પરિવારો? એમાં એવું છે કે પહેલા તો ઠરાવ મુજબ સરકારના ઠરાવ મુજબ એસએસસી ડેટામાં નામ હોવું જોઈએ. હવે એસએસસી ડેટામાં 2011ની વસ્તી ગણતરી આધારે નામ ન હોય તો ન મળે. અને બીજું કે આ છે ને તમારા બધાના પ્રમાણપત્ર દરખાસ્ત સાથે તલાટી સાથે મોકલો તો અમે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ મોરબીને મોકલીએ. ત્યાંથી એ લોકો એમ કે આંબેડકર આવાસમાં આ લોકોની સહાય મંજૂર થશે તો પછી અમે તમને પ્લોટ ફાળવી દઈશું. બેન 35 વર્ષથી આ કોઈને મળ્યા નથી. એમને બધા ઓલા છે, બીજા બધા અહીંયા નાની નાની શેરીની અંદરમાં બ્લોક નાખે છે, બધી સગવડતાઓ આપે છે, તો દલિત સમાજને કેમ કોઈ સહાય કોઈ ઓલી આપવામાં નથી આવતું? આની અંદર એનો મેઇન ઠરાવ અત્યારે જ મેં જોયો છે, ઠરાવ વાંચતી તેની અંદર એસએસસી ડેટામાં નામ હોવું જરૂરી છે, અથવા તમારે સહાય મંજૂર આંબેડકર આવાસમાં થઈ હોય તો 35 વર્ષથી આજે કેટલા વર્ષથી અમારે લેવા મકાન નથી. જ્યાં હજી જગ્યાએ ખાવામાં મેં મકાન બનાવ્યું હતું ઈ પણ મકાન પાડી ગયું. તો અમારે જુવાન દીકરીઓ લઈને અમારે ક્યાં જવા? દીકરા તો આજે આ કઈક અમારા લોકોને કઈક તમારે ગરીબ નું કઈક હમું જોવું જોઈએ. તમે અમારા ભગવાન છો. હવે છે ને અત્યારે મેં તલાટીને બોલાવ્યા છે. તલાટીને કીધું છે કે તમારી બધાની દરખાસ્ત લઈ અને મને મોકલે. દબાણમાં હોય તો સરકાર
તલાટીશ્રીને મેં બોલાવ્યા છે. તમારે જેટલા આની અંદર નામ છે ને જેટલા ઈ બધા પાસેથી તલાટી દરખાસ્ત આપશે, તલાટી તમને બોલાવશે, દરખાસ્ત કરશે ત્યાંથી, એટલે અમે અહીંથી જિલ્લામાં મોકલી દઈશું. અને જિલ્લાવાળા જયારે અમને કહેશે કે અમને આંબેડકર આવાસમાં તમારી મંજૂર કરશે એટલે અમે તમને પાઠવી દઈશું. હું મારે લેવલથી જે થતું હશે ને એટલો પ્રયાસ કરીશ બેન, તમને ન્યાય મળે, તમને પ્લોટ ફળવાઈ જાય એની માટે. હું બેન તમને કહું છું, હું આવીશ, હું અહીંયા આગળ મારા લેવલે તમને મળશે એટલે પ્લોટનું ફાળવણી થશે એટલે હું કરી દઈશ. બેન સાંભળો, તમે આવ્યા આવી રીતે 5 વર્ષ તમે રહીશો, વળી બીજા કોઈ આવશે એ એમ કહેશે કે અમે આવ્યા અમે કઈ કરશું, પણ કોઈ કહેતા તમારી પાસે તલાટી દરખાસ્ત માંગશે તો તમને એટલું તો દરખાસ્ત માટે તમને પ્રમાણપત્ર આપે માંગશે તો આપશો ને, તમે અરજી કરાશે એ બધું કરી દેશો ને તમે. બસ કરી દો પછી BPL માં આવતા હોય ને એની અંદર એવું છે. હા પણ BPL માં એમાં એવું છે કે ત્યાં વિભાગમાંથી આદિજાતિ વિભાગમાંથી તમારે મંજૂર કરે ને સહાય, કે તમને આંબેડકર આવાસમાં સહાય મંજૂર કરશે મકાનની, એટલે અમે પ્લોટ ફાળવી શકીએ. અહીંયાથી અમને મંજૂરી આપી દેશે કે આંબેડકર આવાસમાં પ્લોટ અરજી કરી તો તમે આગળ કયો ને, અમે તમને આ કહેવાય તો તમે આગળ વધો ને એમ વાત. બેન હું કહ્યું ઘરે ઘરે એક એક વ્યક્તિનું ન મને ખ્યાલ હોય. તમે આવો ત્યારે અરે આવાસ તમારું મંજૂર થશે એટલે પ્લોટ અમારે ફરજિયાત ફાળવવાનો થશે. આવાસ મંજૂર થશે ને તમારું એટલે અમારે ફરજિયાત તમને પ્લોટ આપવો પડશે, એમાં અમારે કઈ નહીં થાય, કારણ કે તો જ તમે મકાનનો પહેલો હપ્તો તમને મળશે, અમે પ્લોટ ફાળવશું એટલે જ. અને તમારું જગ્યા નથી બેન, જગ્યા નહીં હોય તો ગૌચરમાંથી ઉપર ક્યાં માળવા લેન્ડ કમિટીમાં તમને થીમ કરી દેશું ગામતળ અને આપશું અમે. પણ ગૌચર હશે ને તમારે ત્યાં. અમને દલાતીને કોઈ વસ્તુ નથી મળતી. હું એક મિનિટ દાદાને જવાબ આપી દઉં. તમારે ત્યાં ગૌચરની જમીન હશે ને એમાંથી લેન્ડ કમિટીમાં ગામતળ નીમ કરીને તમને 100 ચોરસ નો પ્લોટ મળી જશે. અમારા ગામમાં કોઈ પણ જાતનો વિકાસ જ નથી થયો. દલિત વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નથી. આપણે દલિત વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ નથી. સરપંચશ્રીને બોલાવો, તલાટીશ્રીને બોલાવો, તમે પૂછો એમ સ્ટ્રીટ લાઇટ નથી, રોડ રસ્તા નથી, ગટરો નથી, કોઈ પણ જાતનો વિકાસ નથી. સાફ સફાઈના નામે પણ ઝીરો છે. ગ્રામ પંચાયતમાં પેટી પણ નથી. સ્ટ્રીટ લાઇટ અને ગટર છે ને તમારી, એની માટે હું આયોજનમાં લઈ લઈશ તમારું. અમારે સામે ખરાવાડ છે, જીવ જંતુ નીકળે ખરાવાડમાં બધે બાવરિયા છે. તમને વિડીયો બતાવું એક જ મિનિટ રાતનો હે. નહીં તો વાંધો નહીં તમારે ટૂંકમાં હવે બેન હવે આના માટે તમે શ્રી એવું કહે કે કારોબારી મંજૂરી તાલુકા પંચાયત અમને નથી આપતી, એના હિસાબે તમને લોકોને પ્લોટ ફાળવવામાં નથી આવતો. મંજૂરી મળી જશે તમને. એમને પણ હવે છે ને આ રાતનો સીન છે એમને અમારા પણ વિસ્તારનો. ક્યાં સ્ટ્રીટ લાઇટ કે લાઇટ છે? બેન તમે પેલું કામ તો એ તમે કરજો કે એને છે ને પેલા લાઈટ કે એની જે સફાઈ છે એ પેલા થાય પેવર બ્લોક નાખી દીધા, પેવર બ્લોક નાખી દીધા 2 બજારમાં, તો નીચે એને ગટર તો નાખી નથી ગ્રામ પંચાયતે. એની આરટીઆઈ મારી પાસે પડી છે. અમારે તો એ કે નથી બ્લોક નહીં તો પેલા ગટર આવે કે પેલા પેવર બ્લોક આવે? એ તો બધું એને નિયમિત કરવું પડે. એ બધું પેલા ગટર આવે પછી પેવર બ્લોક આવે. એ તો તો ગ્રામ પંચાયતે ભ્રષ્ટાચાર કર્યો હોય કે મતલબ ગટરની ગ્રાન્ટ આવી જ નથી. શું થયું હોય ના ના અમને તો જવાબ એ ગ્રામ પંચાયત જવાબ એ દલિત વિરોધી ગ્રામ પંચાયત એમને જવાબ દેતા નથી. ગ્રામ પંચાયત દલિત વિરોધી છે. દલિત વિરોધી છે સરપંચ. 15 માં નાના પંચમાં લઈ અને કરી દઈશ તમારા કામ. બરોબર? એટલે થોડુંક બેન આ બેન મકાનનું ભાડું ભરે છે. હવે આમને પ્લોટ નો જડે તો એની જુવાન દીકરી છે બેન ક્યાં? આમાં છે ને હવે સરકારના નિયમોને બંધાયેલા છીએ. બંધાયેલા છીએ નિયમો મુજબ જેના ઠરાવો હશે એ મુજબ જ અમે આપી શકશું. એમ નામ તમારી રજૂઆત મને થાય કે તમને આપીએ, પણ હવે નિયમો એવા છે. નિયમોમાં એવું હોય બીપીએલ લાભાર્થીને પ્લોટ મળે તો આ બધે બીપીએલ લાભાર્થીને તે સમાજ કલ્યાણ શાખામાંથી મંજૂરી આવશે ને ત્યારે મળશે. હજુ હું તમને કહું છું તમારા અહીંથી અરજી અને દરખાસ્ત જશે એટલે એ લોકો મંજૂરી આપશે, એટલે અમે તમને ગામતળ પછી લેન્ડ કમિટીમાં નીમ કરશું ગામતળ માટે.
અને પછી તમને પ્લોટની ફાળવણી કરશું. આ એના નિયમ છે, નિયમ મુજબ અમે ચાલી શકશું સરકારશ્રીના. એ મુજબ અમે નહીં આગળ એમાં કાંઈ વાંધો નહીં, જે પણ કાંઈ પ્રોસેસ કરવાની પ્રોસેસ થતી હશે હું તમને કહું છું કે હું કરીશ. અમે ભી મારીમાંથી એ ધરણા ઉપર બેસતું હોય તમને કાલે તલાટીને મેં સૂચના દઈ દીધી છે કે ગુરુવારે મને તમામની અરજી સાથે મને અહીંયા આગળ દરખાસ્ત લઈને આવવાનું છે મીટિંગમાં, બરોબર? એને મેં અત્યારે બોલાવીને સૂચના આપી દીધી છે. એ આવે ને મેં એને આપી દીધી સૂચના. આવ્યા છે બોલાવો ને કે આ લોકોનો જે પણ કાંઈ પ્રશ્ન છે ગામ બાબતે બોલાવો તો ખરે. હા, અભિપ્રાય તો લ્યો ના, એને તો કીધું હું કરી દઈશ કે મેં એને કહી દીધું છે કે સરપંચને ફોન કર્યો, સરપંચ કરે ને તો જ થાય. ના નહીં, સરપંચ ગ્રામ પંચાયતમાં જે કાઢી દઈએ. તલાટી બોલાવો ને આને મેઘરાજસિંહને. કોઈ વસ્તુ નથી કરતા. અમે મોરબી રહીશું કારખાના કામ કરી પણ ઠરાવ તમારો થશે ત્યારે જ દરખાસ્ત નહીં આવશે. તમારા ઠરાવ વગર દરખાસ્ત તમારી પાસે અરજી લઈને લોકોને ઠરાવ કરવો પડશે. ઠરાવ કરશે એટલે અરજી ગુરુવારે આવશે તમારી બધા દરખાસ્ત પ્લોટમાં. ગુરુવારે તમારે છે ને બધાની જે બેનની વાત સાચી છે કે એને અત્યારે બધાને કહી દીધું છે, એટલે ગુરુવાર સુધીમાં તમે તલાટી મંત્રી બધાને તમારા બધા અરજીઓ લઈ અને બેનને આપશે તમારે. પછી તમારે એની લેન્ડ કમિટીને અહીંયા ઉપર તમારા બધાને મોકલશે. બરાબર છે. અરુપા ઝાલા હતા ને બેન, અરુપા ઝાલા એમને કીધું તું બાંયધરી આપી હતી કે અમે લેવડાવી દઈશું કારોબારી. આવો મંત્રી આવો બેન પાસે આવો બેન. હવે આ લોકો બધા એમની ઓલી છે કે તમે એમના ત્યાં ક્યાંય ગટરના કામ નથી કર્યા, ત્યાં ગંદકી બહુ રહે છે, પેવર બ્લોક બાકી છે, તો તમે ઠરાવ કરો અને એ લોકોના કામ માંગો નાણાં પંચમાં. બરોબર, આયોજન આવશે એમાં માગશું. ગટરનું કરો, પછી પેવર બ્લોક નાખો, એને પાણીની જે કઈ સમસ્યા છે, જડી ઝાંખરા છે, બધા દૂર કરો. તમને રજૂઆત કરી હતી ને, તમને સાહેબ રજૂઆત કરી હતી ને, મેં લેખિતમાં રજૂઆત આપી હતી. અને આ લોકોને 100 ચોરસ વારના પ્લોટનું છે તો એ લોકોની અરજી લઈને દરખાસ્ત કરો, આંબેડકર માં બધે મોકલો અને મોકલી દો. એમાં ડોક્યુમેન્ટ થોડા બાકી છે. હા, એ બધા તો લઈને બધા પૂરું કરો તો બધાને સ્ટ્રીટ લાઇટ નું કરી દઈએ. અત્યારે વરસાદ પાણી આ તમે સરપંચ જ્યારે વાત કરી હતી સ્ટ્રીટ લાઇટ માટે તો સરપંચ શું કહે? સરપંચ એવું કહે કે પૈસા જ નથી અમારી પાસે. એવું ન કીધું, એવું કીધું. એવું જ કીધું. હા, અત્યારે લગાડું ફોન એને. હું વાત કરીશ એને. તલાટી વાત કરશે અને અમારી એને કેવી રીતે આવી રીતે વાત સ્ટ્રીટ લાઇટ નું લઈ લે તમારે કામ. સુગર ગટર, પેવર બ્લોક આયોજન નાણા પંચના ઠરાવમાં અમારા વિસ્તારમાં કેટલા ટાઈમથી પેવર બ્લોક નથી તમને ખબર છે? 15 વર્ષ થઈ ગયા આજકાલ કરતા. 15 વર્ષમાં દલિત વિસ્તારનો વિકાસ જ નથી કઈ. એટલે થોડોક સાહેબ વિકાસ થાય મંત્રીશ્રી એવું કંઈક કરો, કારણ કે આપણને જે આ છેવાડાના વિસ્તારના જે છે કોઈ ની એક લાઈન આપી નથી એમના પડી હાલો તમને બતાવું. જોઈ લેજો. એની લાઈન નાખેલી છે, બેની લાઈન, ચારની લાઈન છે, એમાં કોઈનું કનેક્શન છે એમાં ભ્રષ્ટાચાર થઈ ગયો. ના ના, ભ્રષ્ટાચાર તો એવું જ છે. કનેક્શન કેમ નો આવ્યા? તલાટીનું અમે વાત નથી કરતા, અમે સરપંચશ્રીની વાત કરી. તલાટી સાહેબ તો હજી હમણાં જ આવ્યા અમારા ગામમાં. તલાટી સાહેબ તો હજી હમણાં જ આવ્યા અમારા ગામમાં. અમે તો એની ઉપર પૂરો વિશ્વાસ છે. થોડું તમારા પર વિશ્વાસ નથી, તમે થોડુંક છે ને કામ કરાવો, કારણ કે તમે ન્યુટ્રલ વ્યક્તિ છો. તમારે કઈ કોઈ પણ વ્યક્તિ સાથે તમારે કઈ લેવા દેવાનું હોય, તમારે તો ગામનો સમકક્ષ વિકાસ થાય એ જોવાનું હોય તમારે. શું? હા, અમારી સમાજ કોઈ ગઈ જ નથી ગ્રામ પંચાયત ની અંદર. અહીં કોઈ અમારા સમાજ નું પેવર બ્લોક છે એક શેરીમાં છે ને બ્લોક આપણે તમારે એક શેરીમાં છે ને એમાં ગટર નથી. એમાં ગટર નથી, પાણી હારવાની જરૂર છે. એક બોલો તો ઈ સાંભળી શકે બધાને. એક જ રજૂ કેટલા વર્ષથી બ્લોક છે? તમે નોકરી કરો તો જો અમારા વાસમાં બ્લોક નથી. કેટલો ટાઈમ થયો? એક શેરીમાં બ્લોક છે. કેટલા ટાઈમથી નથી? એ મારી પહેલાના નથી, એમાં હું શું કરું? મારા પછી હું આવ્યો પછી એક શેરીમાં બ્લોક નખાણ. હવે એમ કરીશ એમ. આ તો એવું ખાસે ખરાબ ને એવું આપવાનું છે ને એ હું આપાવીશ તમને. સરકારી અધિકારીઓ તમારી જવાબદારી આવે, તમે લ્યો જવાબદારી. બધું તમારું થઈ જશે.
તો થોડોક આપણે છે ને સમય આપો, ચાલો આપણે, બરાબર છે? હા જોઈ લો મહિનો રાહ તો બસ આ થઈ જશે. હવે છે ને તમે હવે તો મંત્રી શ્રી પોઝિટિવ છે અને બીજો પણ તમારે પોઝિટિવ છે તો તમારું અને કાંઈ કામ વિજયનગરમાં ખાસ ઈ વાત એમને કહી દેજો ગ્રામ પંચાયતને, બાબા સાહેબ આંબેડકર જગ્યા ફાળવવા બાબતે અમને જગ્યા ફાળવી આપે. આપેલું જ છે. અમે 14મી એપ્રિલ નથી ઉજવી શકતા, ગ્રામ પંચાયતની ખાસ કહેજો. જગ્યાનો ઠરાવ આપેલો છે ક્યાં ગણાય ગયો? જ્યારે આપણે સામાજિક ન્યાય સમિતિના ક્યાં ચેરમેન આપ્યો તમે? આપણે ઓલું રામદેવના મંદિર રસ્તા પર ક્યાંનું હાલે? આ તો પણ તમે રજૂઆત કરો કઈ જગ્યાએ? 14મી એપ્રિલ ઉજવવા. પણ તો તમે રજૂઆત કરો કઈ સરપંચ જેટલું જગ્યાએ? ગ્રામ પંચાયત એમને પણ ક્યાં જગ્યા આપવું છે તમે કયો એમ કે બસ. અમારી માંગણી છે કે જે સરકારી દવાખાનું અમારા ગામમાં બન્યું ને એની બાજુમાં અમને આપે. અહીંયા ના પાડે એમને. તો ત્યાં ના, જગ્યા ના, હશે. ના, સરકારી જગ્યા હશે તો સરકારી જગ્યા છે એમને ત્યાં બાજુમાં હોમિયોપેથિક દવાખાનું બન્યું છે, એની જગ્યા કેટલી છે એ બધું જોઈ લે પછી અમે કઈ હવે એની માટે છે ને હું તમને કહું, હું નકશોની જોઈ લઉં એમની પાસેથી મંગાવેલો ગામ નકશોની, તમને ગામથી નજીકની હશે બારોબાર આપે, બારોબાર આ બેનું પણ એ બધું તમારા બેન સભ્ય ઠરાવ માંગ્યો ત્યારે અમે કોણ એમ થયું? રતિલાલભાઈ અમે રતિલાલ તો બધું કીએ, આ સમાજનું જોવાનું એક રતિલાલનું જોવાનું. પણ તમારા પણ આમાં એવું થાય કે એમને ખ્યાલ ન હોય કે તમે બધા રતિલાલ આરે નથી. રતિલાલ કે એટલે એમ જ હોય કે તમારા આગેવાન તરીકે એમને જગ્યા સૂચવી છે. તમે એવા રતિલાલ જેવા ભાઈને તમે ઓલું કરો છો તો તમે જેવા સારા વ્યક્તિને મૂકો ને હા, એમાં. એ ગ્રામ પંચાયતના સભ્ય છે. આપણે એટલે ગ્રામ પંચાયતના સભ્ય હોય તો એ ઓલું કરે તો એનું ધ્યાન નહીં લે ને ભાઈ. એમાં પણ સમજ્યા? સમાજ સહમત નથી ને. એ તલાટીને ન ખબર હા, હોય એને કે ન ખ્યાલ હોય તમે તમારે, એ એવું ન હાલે. અમે તમને નકલ આપશું અરજી કરી, હા, અમે આપજો. દવાખાનાની બાજુમાં એ અમને કરાવી દેજો. હા, એટલે બસ તમે જરાક આપજો ને તમ તારે, બરાબર? હા. તમને આગા જેઠ છે ઈ ભાઈ. તલાટી શું કરે ઈ તમે હવે કહો. તમને તલાટી ઉપર ને મારી ઉપર ભરોસો હા, છે ને? અમે ભરોસો રાખીએ છીએ. રાહ જોઈ લો, થઈ જશે સંગાતી અમે તમારું. રાહ જોઈ. હવે કઈ વાંધો નહીં, હવે આપણે છે ને હવે અમારી જે પણ બેનને માંગણીઓ છે બેન, હા, ઈ બધી સુખદ એનું સમાધાન કરી આપો, બસ અમારી એટલી વિનંતી છે. બસ જો હાલો. નહીં થાય બેન અમારાથી હા. થશે ને, અમારા તો અમે- શક્યતા અમે ધરણા ઉપર નથી. બેસશું. અમે કરી જ હાસ્ય નહીં દેશું. કરો એમ. અને ઉપર લેવલે હશે તો એની મંજૂરીની રાહ જોવી પડશે. ગ્રામ પંચાયતને ખાસ કહેજો. મારા તાલુકાના લેવલથી હશે એ બધું કરી દઈશું તમારે. હવે તમે પણ જો જિલ્લા બેનના ઓલામાં કક્ષાના એકાદ ગાંધીનગર મહિનો સુધીનું contact મારી લો, મંજૂરીનું તમને હશે શું જિલ્લા કોલ થાય છે? કક્ષાની, તો પછી તમારે રાહ જોવી પડશે. જિલ્લા કક્ષાની મંજૂરી સુધીની તમારે રાહ પંદરથી જોવી રાહ પડશે. જોઈ આટલા વર્ષો કાઢ્યા તો મહિનો 15 થી અમે રાહ જોઈ. હા, બસ હા. પછી અમે તો હા. એક અહીંયા પતતું હોય તો અમારે ગાંધીનગર જવાની જરૂર નથી. હા. અહીંયા પતી જાય તો અમારે અહીંયા જવાનું તાલુકા નથી. લેવલ તમને બધે કોઈ વાવવી પતી પડશે જશે. બેન. તાલુકા લેવલનું હું તમને હા, એમ. ખાતરી આપું એટલે છું, હું તમને પતી જશે, કહું. બરોબર? કાંઈ વાંધો નહીં. હા, કઈ વાંધો નહીં, હાલો હવે બરાબર. આ મહિનાની અંદરમાં તમારું બધું કઈ કામ ધ્યાનમાં ઉપર રહેશે બેન, બરાબર? ચાલો હાલો હાલો, થેન્ક યુ. સાઈન કરી દીધી ને? સાઈન ત્યાં લઈ લેવી. તમે કરી દીધી ને શીખો